હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા સ્વાધ્યાય 6.2 પૂરું કરી અને આપણે અહીંયા સ્વાધ્યાય 6.3 શરૂ કરશું અને સ્વાધ્યાય 6.3 નો ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 આપણે જોવાના છે કે તેની અંદર આપણે કઈ રીતે તેને સોલ્વ કરી શકીએ અને તેનો આપણે ઉકેલ મેળવી શકીએ કે જ્યારે કોઈ આપેલી હોય અસમતાઓ એકથી વધારે અને તેનું આપણે સોલ્યુશન કઈ રીતે આપણે એને મેળવવું અને તેના સોલ્યુશનના ઉકેલ આપણે કઈ રીતે મેળવી શકીએ। એકથી વધારે અસમતાઓ જ્યારે આપેલી હોય તો આપણે કઈ રીતે એનો ઉકેલ મેળવી શકાય, કેમ કે અત્યાર સુધી આપણે એક અસમતાઓ આપેલી હતી, એના પછી હવે આપણે અસમતાઓ વધશે, એક હારે 2 થી 3 અસમતા એક હારે આપેલી હશે તો તેનો ઉકેલ આપણે આલેખની મદદથી કઈ રીતે મેળવી શકીએ તે આપણે અહીંયા સ્વાધ્યાય 6.3 શરૂઆતથી જોવાનું છે। તેની અંદર ટોટલ 15 ક્વેશ્ચન છે, તો તેને અલગ અલગ હું 3 ડિવાઈડ કરી અને બધા ક્વેશ્ચનો આપણે અહીંયા સોલ્વ કરશું। તો તમે જુઓ વિડીયો, સ્વાધ્યાય 6.3 ક્વેશ્ચન નંબર 1 થી 3 નું સોલ્યુશન કે અસમતાઓને કઈ રીતે આપણે આલેખ પરથી મેળવી શકીએ। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય 6.3 ક્વેશ્ચન નંબર 1 આપેલો છે કે તેની અંદર બે અલગ અલગ અસમતાઓ આપેલી છે, તેને આપણે આલેખ પરથી એનો ઉકેલ મેળવીને આપવાનો કીધો છે। તો જમણી બાજુ આપણે એક આલેખ લીધો છે, તે આલેખ ઉપર આપણે આ અસમતાઓને દર્શાવશું અને એનો ઉકેલ ગણ, એનો ઉકેલ પ્રદેશ કયો થાય તે આપણે સિમ્પલ જોશું, બરાબર છે, કે એને કઈ રીતે મેળવી શકાય અને તે પ્રદેશ શું હોઈ શકે। તો આ રેખાઓનો ગ્રાફ x બરાબર 3 અને y બરાબર 2 જે જમણી બાજુ આકૃતિ આપેલી છે તેમાં દર્શાવ્યો છે। હવે હું તમને એમાં દર્શાવીશ અને પછી સમજાવીશ। તો તમે જુઓ, અહીંયા મેં બે આપણે લઈ લીધા છે ગ્રાફ, બરાબર છે। હવે એની અંદર તમને નામકરણ આપી દીધા છે અને નંબરિંગ કરી દીધા છે, બરાબર છે। તો અસમાનતા 1, બરાબર છે, રેખાની જમણી બાજુ નો પ્રદેશ દર્શાવે છે અથવા રજૂ કરે છે, જમણી બાજુનો પ્રદેશ, એટલે x બરાબર 3 અને અસમાનતા 2 રેખાની ઉપરનો પ્રદેશ રજૂ કરે છે। તો શું થશે? y = 2। હવે આપણે સમાનતા 1 અને સમાનતા 2 બંનેનું મિશ્રણ ક્યાં ભેગું થાય છે તે પ્રદેશ આપણો ઉકેલ પ્રદેશ થશે। તો બંને અસમાનતાઓના ઉકેલની નીચે પ્રમાણે રેખા પરના બિંદુઓ સહિત, જે રેખા પર બિંદુઓ છે તે સહિતનો છાંયેલો, બરાબર છે, કે જે મેં તમને આપ્યું છે અહીંયા અલગથી કરીને, કે જે પ્રદેશ આપ્યો છે ક્રોસ કરીને, તે છાંયેલો પ્રદેશ બધો બંને અસમતાઓનો ઉકેલ પ્રદેશ થશે। એવી જ રીતે અહીં એક્ઝામ્પલ નંબર 2 આપેલો છે કે તેની અંદર આપણે 3 અસમતાઓ આપેલી છે અને તે 3 અસમતાઓને આપણે આ યામ સમતલ ઉપરથી એનો પ્રદેશ શોધવાનો છે અને નક્કી કરવાનું છે કે ઉકેલ પ્રદેશ શું હોઈ શકે। તો સિમ્પલ આપણે કંઈ જમણી બાજુ એક ગ્રાફ લઈ લીધો છે। સિમ્પલ પહેલાં એની ઉપર હું તમને આખો સમજાવીશ, રેખાઓ દોરી દઈશ અને પછી સમજાવીશ કે રેખાઓ કઈ રીતે આવે છે અને એનો ઉકેલ પ્રદેશ શું હોય, બરાબર છે। તો રેખાઓનો આલેખ 3x + 2y <= 12, x બરાબર 1 અને y બરાબર 2 આ નીચેની જે આકૃતિ આપેલી છે યામ સમતલ તેમાં દર્શાવ્યો છે, બરાબર છે। તો અહીંયા જોઈ લો તમે, આ મેં સિમ્પલ અહીંયા દોરી અને બતાવી દીધું છે। તો તેની અંદર નંબરિંગ પણ છે। તો 3 રેખાઓ છે, એની અંદર 3 રેખાઓ કઈ કઈ? 3x + 2y = 12, એ 1 છે। તો અસમાનતા 1 છે એ રેખાની નીચેનો પ્રદેશ દર્શાવે છે। તો તમે જોશો તો નીચેનો ભાગ દર્શાવ્યો છે, જુઓ એમાં, બરાબર છે, 3x + 2y = 12। એવી જ રીતે અસમાનતા 2 રેખાની
જમણી બાજુનો પ્રદેશ દર્શાવે છે. જમણી બાજુનો પ્રદેશ શું છે? x = 1. અસમાનતા 3. ઈ રેખાની ઉપરનો પ્રદેશ. જો તમે જોશો તો 3 નંબર લખેલો છે તે ઉપરનો ભાગ દર્શાવે છે. તો આમ ત્રણેય અસમાનતા નો ઉકેલ પ્રદેશ ત્રણેય અસમતાઓનો સરખો ભાગ અથવા સામાન્ય ભાગ જે હોય એ થાય, જે ઉકેલ પ્રદેશ છે ત્રણેય અસમતાઓ માટે. બરાબર છે કે ત્રણે ત્રણમાં જે સેમ છે તેનો ઉકેલ હોય. અહીંયા એક્ઝામ્પલ નંબર 3 આપેલું છે. કે તેની અંદર બે અસમતાઓ અલગ અલગ આપેલી છે. તેને આપણે યામ સમતલ ઉપર સિમ્બલ દોરી આપવાનું કીધું છે. તો આપણે જે બે અસમતાઓ છે એને પહેલાં યામ સમતલ ઉપર દોરી લેશું અને પછી સમજશું તે કઈ રીતે આવી છે અને આ અસમતાઓનો ઉકેલ પ્રદેશ શું હોઈ શકે તે આપણે જોશું. તો રેખાઓનો ગ્રાફ 2x + y = 6 અને 3x + 4y = 12 નીચેની આકૃતિમાં આપી છે. બરાબર છે. તો અહીંયા જોઈ લ્યો, બંને મેં રેખાઓ દોરી દીધી છે અને બેના નંબરિંગ આપી દીધા છે અને કયો ભાગ છે તે બેમાં સેમ આવે છે તેની ઉપર તમે અલગથી મેં ક્રોસ માર્ક પણ કર્યો છે. તો અહીંયા સિમ્પલ જોતાં તમને ખબર પડશે. તો અસમાનતા 1 રેખાની ઉપરના પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે અથવા સરખો દર્શાવે છે. બરાબર છે. અને પહેલી રેખા કઈ છે? 2x + y = 6 અને અસમાનતા 2 ઈ રેખાની નીચેનો ભાગ દર્શાવે છે. બરાબર છે. તો નીચે બીજો એક કઈ છે અસમાનતા 2? 3x + 4y = 12. બરાબર છે. હવે અહીંયા બે અસમતાઓ મળી ગઈ છે અને બે અસમતાઓ જ્યાં ભેગી થાય છે, જે ટોટલ પ્રદેશ છે તે પ્રદેશ બેયનો ઉકેલ ગણ થશે. કેમ કે સંહતિનો આપણે ઉકેલ પ્રદેશ શોધવાનું કીધું છે. તો બંને અસમતાઓનો ઉકેલ નીચે પ્રમાણે રેખા પરના બિંદુઓ સહિત છાયેલા પ્રદેશ દ્વારા દર્શાવી શકાય છે. બરાબર છે. છાયેલો વિસ્તાર છે તેનો પ્રદેશ થશે.